यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને ગાઈઝ તંદુરસ્ત હશો. ગુડ મોર્નિંગ. અને કેટલા વાગ્યા છે? એક મિનિટ. 7:15 ભાઈ, 7:15 વાગી ગયા છે. હજુ થોડો ટાઈમ છે. 5-10 મિનિટમાં નીકળી હવે એક્ઝામ આપવા. તો આજે શાયદ જલ્દી નીકળી જઈશ, કેમ કે ઇઝી પેપર છે. ઇઝી તો મતલબ પેપર તો નહીં, MCQ ને એવી કંઈક છે એક્ઝામ. ને એસાઇનમેન્ટ આપવાના છે. એસાઇનમેન્ટ તો આપણા કમ્પ્લીટ જ હોય. ટાઈમ ટુ ટાઈમ આપણા એસાઇનમેન્ટ કમ્પ્લીટ જ હોય. તો સારું છે કે એ આપી દઈશું. નાહી લીધું છે, મેં નાહ્યા વગર નહીં આવ્યો. જો માથું બી શાયદ જૂનું હશે. તો ચા નાસ્તો કરી લીધો હવે. ને બસ બીજું તો કંઈ નહીં. સવારમાં શું બોલું, આળસ આવે છે અત્યારે તો. ગાઈસ, તો અત્યારે જાઉં છું ઘરે. આ પાછળનો યાર આજે સવારમાં વેધર તો એક નંબર વેધર લાગે છે યાર. સિરિયસલી બહુ મસ્ત વેધર છે. હવે કાળો દેખાવા નહીં તો વેધર બહુ હેવી લાગે છે. અત્યારે કોલેજ થી છૂટી ગયો એને મસ્ત થાય છે. આરામ કરીએ બપોરે આખી બપોર યાર આરામ કરવાની જે મજા આવે ને, એવી રાત્રે ઊંઘ લઈએ ને એવી બપોરે મતલબ રાત્રે જેવી ઊંઘ લઈએ ને. એક મિનિટ. બપોરે આપણે જેવી ઊંઘ લઈએ ને એવી રાત્રે કોઈ દિવસ નહીં આવે. આખી રાત એવી બપોરે ઊંઘ આવે. સિરિયસલી બહુ ભયંકર મસ્ત ઊંઘ આવે. જાણે એકદમ ફ્રેશ ફીલ થઈ જાય. આ જો હજી બી તમને લોકોને વેધર તો કેવું મસ્ત લાગે હે બાકી. સો ગાઈસ, તો અત્યારે જમીને રેડી થઈ ગયો, ફ્રી થઈ ગયો છું. અને હવે જોઈએ, ઝુડિયોમાં જઈએ છે. એકાદ જોડી જોઈએ, સારી મળે તો લેવા જઈએ. કેમ કે નથી મારા જોડે. પતી ગયા કપડાં, પતી ગયા, જૂના થઈ ગયા. મતલબ પતી ગયા એટલે કે જૂના થઈ ગયા. કબાટ હાવળ કરો પેલા. એવું કબાટ પરમાંથી ઢગલે કપડા નીકળે. એ બધા બગડેલા છે, જૂના છે. તો નોખણ પારે પર રાખ્યા કોઈ લેવા હે. મારે જો કઈ બી વસ્તુ આવે, કપડાં આવે, કોઈ વોટેવર જે વસ્તુ આવે ને, તો ખબર નહીં આ ઘરમાંથી ધુમાડા કેમ નીકળે. એ બી આ બેન હવે નહીં કેવું, તો મારી સાથે બી આવું થાય છે. કોઈ દિવસ નહીં થતું. એના જોડે બહુ બધા પડેલા છે. તારા કરતા તો ઓછા જ કપડા હે મારા પાડે. ખબર નહીં મારે બાથરૂમ में જાઉં ને તો મમ્મીને બી પૂછજે રો. કોઈને નહીં ભાઈ. ખબર નહીં ધુમાડા કાઢે. એક વસ્તુ બતાવું, અમારા સોસાયટીમાં બહુ ટાઈમથી ગાર્ડન બંધ હતું. હવે જો ઘાસ ઉગી ગયા છે. હજો દેખાય તો મસ્ત ઘાસ હે. બધા ના તોડીને બધા એવું કરી કાઢે ને, પણ કંઈ નહીં. અમે તો નાના છોકરા, બીજું તો કોણ રમશે? અમારા જેવા તો રમાય નહીં ને હવે મોટા ગયડાઓથી. તો જઈએ અત્યારે. હું ને મમ્મી 2 જણા જઈ રહ્યા છે. ને આ શર્ટ જો દાણા વાળો છે, બહુ મસ્ત. મને આ શર્ટ બહુ ગમે. મેં મારા દોસ્તારો કે આના અંદર ગંજી પહેરવાની, એમ કે મેં કીધું આવી ગરમીમાં કોણ ગંજી પહેરે. ઓલરેડી મને એટલી ગરમી લાગે ને, ભયંકર ગરમી લાગે સિરિયસલી. સો ગાઈસ, તો ગરમી એટલી બધી આવી ગઈ ને. આ જો છાશ પીએ છે અમે લોકો. ને આજે 11 છે. છાશ પીએ. મારી તો 11 નથી, આ મારી જો એવી છાશ પીએ ને ઢોળામ ઢોળ જ કરે. આ જો મસ્ત અત્યારે છાશ પીએ. તો ગાઈસ, તો અત્યારે આવ્યા જોઈએ. હવે ફોર્મલ જોડી જોઈએ છે, ખાલી મળી જાય તો સારું છે. છાયડા છેલ્લે છાયડામાં તડકો એટલો બધો છે ને. અરે હા ભાઈ, હા છાયડામાં જ.
ઉતાવળી બહુ છે મારી મમ્મી, સિરિયસલી. આ જોડી આપણી ફાઇનલ થઈ ગઈ. આ નાકોડા ફેશનમાંથી આવ્યા આ ભાઈના ત્યાં. તો એકદમ બહુ મસ્ત મસ્ત અહીંયા કપડાં મળે ને. આ મને બહુ ગમ્યા. મેં 2-3 ટ્રાય કર્યા જોડી, પણ આ જરાક વધારે ગમી. તો તમારા એડ્રેસ તો કહી દો. શ્રી નાકોડા ફેશન બટાટાનગર. તો અહીંયા આવી જજો તમે લોકો બી. સારા મળે, બસ બહુ જોરદાર. એકવાર ટ્રાય કરજો આવીને તમે લોકો. સો ગાઈસ તો અરે યાર સો ગાઈસ તો એક મામા સનરૂફ શું કહેલું તે બધી છોકરીઓ લડાવા લાગી છે સનરૂફમાં બેસવામાં. આ મામે ઈયો હાય કરો હાય. આઈડિયા બસ 3 એવી લડાતી હતી ને ઊભા રહેવા માટે માસીને પકડીને રાખ્યા અત્યારે, નહીં તો એ બી લડાતા હતા સનરૂફમાં ઊભા રહેવા માટે. અત્યારે હવે બપોરે મારા કપડાં લીધા ને હવે મામાની વારી છે. મામા કે મારા સાથે જ ચાલ કપડાં લેવા, તો હવે મામા સાથે જઈને આવું કપડાં લેવા. તો જઈએ અત્યારે, જોઈએ હવે કઈ જગ્યા જઈએ. બસ ઓય જ કરજો હવે લો કાપી દઉં લો બસ કટ. કેમ છો? બસ મજામાં ને? જયમાં હમણાં જમશો કે? ના મતલબ બપોરે જયમાં એમ. બરાબર, પેટ ભરીને ને? પેટ ભરીને. બસ તો હવે સાંજે મગજમારી નહીં કરતા, શું જમું બહાર, ઘરે જઈને જ જમવાનું છે હવે. બસ જોવા દો. એવું હાય કર. હાય. આ 3 અમારે કોઈમતુરનું પાર્સલ છે આવ્યું. આ કોઈમતુરનું. આ हमें मॉल में जाओ छो સો ગાઈસ તો અત્યારે આવ્યા છે મોલમાં મામા સાથે. મેં રાહુલ રાજમાં કેટલા ટાઈમ પછી આવ્યો. તમે કેટલા ટાઈમ પછી આવ્યા? મામી તમારે કને તમે કેટલા ટાઈમ પછી રાહુલ રાજમાં આવ્યા? ત્યાં હશે 3 મહિના જેવા. 3 મોલમાં ફર અમુક વારે આ લેવા જવું. તમે કેટલા ટાઈમ પછી આવ્યા? 10 વર્ષ પછી. કોઈ 10 વર્ષ પછી. ત્યારે આ નાના છોકરાઓને બધાને રમાડે છે. બધા પેલા રમશે. આ જો બાનાવાસી તમે રમવાના. સો ગાઈસ તો આ એક આઈડિયા, પેલી 2 પેલી 3 જણા મળીને માસીને એવી ભમોડી દીધી, હેરાન કરી દીધી. હેરાન થઈ ગયા કે નહીં થયા? પાણી પીવા હવે બરે આનું મોઢું જો જાણે આણે જ આઈસ્ક્રીમ ખાધી હોય ને એવી હેરાન કરી છે ને. હાથે લાવવાથી હતી છોકરાઓને. જેકેટ પહેરી લીધી હું તું અરે ખાલી એમ તારો શર્ટ. સો ગાઈસ તો બહુ હવે ટાઈમ થઈ ગયો. ખાવા ખાઈને હવે ઘરે જઈને ઊંઘી જઈએ. થાકી ગયા. એટલા બધા કપડાં લીધા છે ને, વિચારીને એટલા બધા કપડાં લીધા છે.